મિત્રો, પાઠ નંબર 11 વાતાવરણીય ભેજ, ધોરણ 11 વિષય ભૂગોળ, એમાંનો ત્રીજો વિડીયો લેક્ચર. ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. ગરમ અને ઠંડી હવાના વિશાળ જથ્થાઓ એકબીજાને જ્યાં મળે છે ત્યાં સ્પર્શ સપાટી પાસે ચક્રવાત ઉદ્ભવે છે. ચક્રવાતના મધ્ય ભાગમાં હવાનું દબાણ ઘણું ઓછું હોય છે. પરિણામે ચારે બાજુએ આવેલી ભારે દબાણવાળી હવા ચક્રવાતના કેન્દ્ર તરફ વેગ સાથે ધસી આવે છે. પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે આ ગરમ હવા ચક્રાઓ લઈને ઊંચે ચડે છે. ઊંચાઈએ રહેલી ઠંડીને લીધે એનો ભેજ ઠરે છે અને પછી ઘનીભવન થાય છે. છેવટે ચક્રવાતની મધ્યમાં અને આસપાસ ખૂબ જ સારો વરસાદ પડે છે, જેને ચક્રવાત કે વંટોળનો વરસાદ કહે છે. જો વંટોળ ફૂંકાવાને કારણે ગરમ અને ઠંડી હવા છે એ વિશાળ જથ્થામાં એકબીજાને મળે, એનો સ્પર્શ સપાટી ઉપર ચક્રવાત ઉદ્ભવે છે અને ચારેય બાજુએથી ભારે દબાણ રચાતા એના કેન્દ્ર તરફનો વેગ તરફ ધસી આવે છે અને પૃથ્વી ઉપર જ્યાં જ્યાં આવા ચક્રાઓ ઊંચે ચડે છે ત્યાં ઠંડીને લીધે તે ભેજ ઠરે છે, ઘનીભવન થાય છે અને એકાએક મુશળધાર વરસાદ ત્યાં પડી જાય છે. મધ્ય અક્ષાંશોના પ્રદેશોમાં શિયાળામાં થતી મોટા ભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. ઉત્તર ભારતમાં પણ ઘણી વાર શિયાળામાં આ પ્રકારની વૃષ્ટિ થાય છે. મધ્ય અક્ષાંશ જે છે ત્યાં શિયાળાની અંદર અવિવૃષ્ટિ આવા ચક્રવાતના પ્રકારને કારણે થતી જોવા મળે છે. આ પ્રકાર સિવાય આજના માનવી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ વડે કૃત્રિમ વૃષ્ટિ વરસાવવાના પ્રયોગો પણ કરવામાં આવે છે. જો કૃત્રિમ વૃષ્ટિ વરસાવવાના પ્રયોગ થાય છે, પરંતુ તેમાં જોઈએ તેટલી સફળતા મળતી નથી. ચોમાસાનું ઋતુ હોવા છતાં પાણીના અભાવે ખેતીના પાકો સુકાતા હોય, એવા સમયમાં આકાશમાં વરસાદી વાદળ છવાયેલા હોય પણ વૃષ્ટિ થતી ન હોય, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ વડે વૃષ્ટિ પાડવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે વૃષ્ટિની કહે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પાણીનો અભાવ હોય, ખેતીના પાક સુકાતા હોય, ચોમાસું થઈ ગયું હોય, વાવેતર થઈ ગયા હોય, ઊભી મોલાત સુકાતી હોય, ત્યારે અવકાશની અંદર આવા પ્રયોગ હાથ ધરવામાં આવે છે, પરંતુ એમાં સફળતા મળતી નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટેરિયોલોજી જેવી સરકારી સંસ્થાઓ તથા કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા કૃત્રિમ વૃષ્ટિ માટેના પ્રયોગો કરવામાં આવે છે. કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગમાં વિમાન કે હેલિકોપ્ટર વડે આકાશમાં 2 થી 3 કિમીની ઊંચાઈએ જઈને વરસાદી વાદળો પર સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનને 9:1 પ્રમાણમાં મિશ્રણ કરી છાંટવામાં આવે છે. કેટલીક વાર સિલ્વર આયોડાઇનની વરાળો પણ ઉપયોગમાં કરવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટેરિયોલોજી જેવી સરકારી સંસ્થાઓ એટલે કે ખાનગી સંસ્થાઓ દ્વારા કૃત્રિમ વૃષ્ટિ વરસાવવામાં આવે છે, અને આ કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગ વિમાન દ્વારા કે હેલિકોપ્ટરથી કરવામાં આવતા હોય છે. તેમાં સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનનું પ્રમાણ 9:1 રાખવામાં આવે છે. રસાયણો છાંટતા પહેલાં હવામાં રહેલો ભેજ અને વાદળની ઘનતાની તપાસ કરવામાં આવે છે. કૃત્રિમ વૃષ્ટિ દ્વારા અમુક સમય માટે ખેતીના સુકાતા પાકોને બચાવી શકાય છે. પશ્ચિમના દેશો કૃત્રિમ વૃષ્ટિનો પ્રયોગ ઘણો સફળ થયો છે. 1978-79ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગ દ્વારા 3 થી 10 સેમી વૃષ્ટિ વરસાવવામાં આવી હતી. રાસાયણિક છાંટતા પહેલાં વાતાવરણનો ભેજ અને એની ઘનતા તપાસવામાં આવે. જો યોગ્ય ઘનતા અને એનો ભેજ યોગ્યતા હોય તો જ આ કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરવામાં આવે. 1978-79ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં કૃત્રિમ વૃષ્ટિનો પ્રયોગ હાથ ધરવામાં આવેલો હતો.
વૃષ્ટિનું વિતરણ. સમગ્ર વિશ્વમાં પ્રદેશે પ્રદેશે વૃષ્ટિના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. વૃષ્ટિના પ્રમાણ અને વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, ભૂપૃષ્ઠ પવનો, મહાસાગરના પ્રવાહો, જંગલનું પ્રમાણ વગેરેના પરિબળો અસર કરે છે. વિશ્વની અંદર પ્રદેશો વૃષ્ટિના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. અને આ અક્ષાંશ, સમુદ્રથીની ઊંચાઈ, ભૂપૃષ્ઠનું કદ, પવનની ત્યાંની લહેર, જળ પ્રવાહ, જંગલનું પ્રમાણ એના આધારિત હોય છે. વિષુવવૃત્તની આસપાસ 10 થી 20 અક્ષાંશ વચ્ચેના પટ્ટામાં સૌથી વધુ વૃષ્ટિ થાય છે. એક અંદાજ પ્રમાણે અહીં વર્ષ દરમિયાન 150 થી 300 સેમી વૃષ્ટિ થાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા બંને ગોળાર્ધમાં વૃષ્ટિનું પ્રમાણ એકંદરે ઘટતું જાય છે. બંને ગોળાર્ધમાં 25 થી 35 અક્ષાંશ વચ્ચે આવેલા પ્રદેશ પર હવાના ભારે દબાણ કાયમી પટ્ટા રચાયેલા હોવાથી અહીં ઘણી ઓછી વૃષ્ટિ થાય છે. અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટામાં સરેરાશ 80 થી 90 સેમી વૃષ્ટિ પડે છે. અહીં આવેલા રણ પ્રદેશમાં તો 100 સેમીથી પણ ઓછી વૃષ્ટિ થાય છે. ધ્રુવીય પ્રદેશોમાં ઠંડીને કારણે બાષ્પીભવન થતું નથી, તેથી ત્યાં આશરે 10 થી 30 સેમી જેટલો જ ઓછી વૃષ્ટિ થાય છે. અને બંને ગોળાર્ધમાં 40 થી 60 અક્ષાંશ વચ્ચે આવેલા મધ્ય અક્ષાંશ રીતીય વિસ્તારમાં સરેરાશ 100 થી 200 સેમી વૃષ્ટિ થાય. વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્તમાં 10 થી 20 અક્ષાંશ ઉપર સૌથી વધુ વૃષ્ટિ પડે, કારણ કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે, બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી છે, 150 થી 300 સેમી વરસાદ પડે. અને બંને ગોળાર્ધમાં એકંદરે વૃષ્ટિનું પ્રમાણ ઘટે છે. વચ્ચેનો પટ્ટો જે છે 25 થી 35નો, એમાં મધ્ય દબાણ પટ્ટા રચાયેલા હોવાથી ત્યાં એકંદરે વરસાદનું પ્રમાણ સાધારણ હોઈ શકે, વધુ નથી. અને રણ પ્રદેશમાં 10 સેમી જેટલો જ વરસાદ પડે છે. વૃષ્ટિના પ્રમાણમાં અને વિતરણના મહાસાગરો અને ભૂમિખંડોની અસરો જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે વર્ષ દરમિયાન પૃથ્વી સપાટી પર પડતી વૃષ્ટિના 22% જેટલી વૃષ્ટિ ભૂમિખંડો પર અને 78% જેટલી વૃષ્ટિ મહાસાગર પર પડે છે. સમુદ્ર કિનારાથી દૂર જમીન પ્રદેશ પર વૃષ્ટિ ઓછી થતી જાય છે. મોસમી પવનો ભારતના બંને કિનારા પર વધુ વૃષ્ટિ આવે છે. આ જ પવનો અંદરના ભાગોમાં જતા ભેજ ઘટી જવાથી ઓછી વૃષ્ટિ આપે છે. બંગાળની ખાડી પરથી આવતા ભેજવાળા મોસમી પવનો મેઘાલય તેમજ આજુબાજુની પહાડી પ્રદેશમાં ખૂબ જ વૃષ્ટિ આપે છે. મેઘાલયની ખાસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજી વર્ષ દરમિયાન આશરે 1200 સેમી જેટલો વિશ્વનો સૌથી વધુ વૃષ્ટિ થાય છે. જો વૃષ્ટિનું પ્રમાણ અને વિતરણ દરેક જગ્યાએ એક સરખું નથી. મહાસાગરની ભૂમિખંડોની અસરને કારણે ફેરફાર હોય છે. ઘણી જગ્યાએ પૃથ્વી સપાટી ઉપર 22% જેટલી વૃષ્ટિ તો ભૂમિખંડો ઉપર 78% જેટલી વૃષ્ટિ મહાસાગરો ઉપર પડે છે. આમ વૃષ્ટિ છે એ ભૂપૃષ્ઠ કિનારાથી કેટલું દૂર છે અને એની અંદર એના ભેજના પવનનો આધાર રહેલો હોય છે. વિશ્વની અંદર સૌથી વધુ વરસાદ એક ભારતની અંદર જે મેઘાલયની આજુબાજુ પહાડી પ્રદેશ છે, અને આમાં ખાસી નામની ટેકરીઓની બાજુમાં ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ 1200 સેમી જેટલો પડી જાય છે. વર્ષ દરમિયાન પડતી વૃષ્ટિના પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાના વિષુવવૃત્ત પ્રદેશ, મોસમી પ્રદેશ, કિનારાના ભાગો, ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણકટિબંધના કેટલાક પહાડી વિસ્તારમાં 200 સેમીથી પણ વધુ વૃષ્ટિ થાય છે. જે સૌથી વધુ વૃષ્ટિ પ્રદેશો છે. પ્રદેશોની પાસે આવેલા મધ્યવૃષ્ટિના પ્રદેશો જેવા કે ઉષ્ણકટિબંધના કિનારેથી અંદર આવેલા ભાગો તેમજ ગરમ સમશીતોષ્ણકટિબંધના કિનારાના પ્રદેશો 100 થી 200 સેમીથી વૃષ્ટિ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, વર્ષ દરમિયાન પડતો વરસાદનું વિતરણ હંમેશની માટે ધ્રુવ પ્રદેશ કરતાં વિષુવવૃત્તીય પ્રદેશો પર વરસાદનું પ્રમાણ વધુ હોય. ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણકટિબંધના વિસ્તારોમાં 200 સેમીથી પણ વૃષ્ટિ થાય છે. અમુક રણ પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. આ સિવાય પર્વતોના વર્ષાછાયાના પ્રદેશો તેમજ ઉષ્ણકટિબંધના ભૂમિખંડોની પશ્ચિમ બાજુએ તથા સમશીતોષ્ણકટિબંધના ભૂમિખંડોની અંદરના ભાગોમાં આવેલા શુષ્ક રણ પ્રદેશમાં નિયમિત વૃષ્ટિ થાય છે. સહારા આફ્રિકા, સોનોરાન ઉત્તર અમેરિકા, કચ્છ રાજસ્થાન ભારત, સાઉદી અરેબિયાનું રણ, પશ્ચિમ એશિયા અંતકામા, કલ્હારી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું રણ, ગોબીનું રણ, કોલોરાડોનું રણ વગેરે ખૂબ જ અલ્પ વૃષ્ટિ મેળવતા રણ પ્રદેશો છે. વિશ્વની અંદર સમશીતોષ્ણકટિબંધના ભૂમિખંડ ઉપર આવેલા રણ વિસ્તારો ત્યાં સૌથી ઓછો વરસાદ પડે. સહારા આફ્રિકામાં આવ્યું, સોનારાન ઉત્તર અમેરિકા, કચ્છ રાજસ્થાન ભારતમાં, સાઉદી અરેબિયાનું રણ પશ્ચિમ એશિયા, અતકામા દક્ષિણ અમેરિકા, કલ્હારી આફ્રિકા, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું રણ ઓસ્ટ્રેલિયા, ગોબીનું રણ મોંગોલિયા, કોલોરાડોનું રણ ઉત્તર અમેરિકા વગેરે પ્રદેશોમાં પ્રમાણ વરસાદનું નિયમિત રહે છે. વર્ષ દરમિયાન વિષુવવૃત્તની આસપાસ 5 અક્ષાંશ વચ્ચેના વિસ્તારમાં બારેમાસ ઉષ્ણતા નયનની વૃષ્ટિ થાય છે. વિશ્વના કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં અને કેટલાક શિયાળામાં વૃષ્ટિ થાય છે. મોટે ભાગે મોસમી પ્રદેશોના વિસ્તારોમાં તેમજ ઉષ્ણ અને સમશીતોષ્ણકટિબંધના ખંડોના અમુક ભાગોમાં ઉનાળામાં વૃષ્ટિ થાય છે, જે ઉનાળુ વૃષ્ટિના પ્રદેશો છે. જો 5 અક્ષાંશ વચ્ચેના વિસ્તારોમાં બારેમાસ ઉષ્ણતા નયન વૃષ્ટિ થતી હોય છે. અને વિશ્વના કેટલાક આમ 5 અક્ષાંશ વચ્ચેના વિસ્તારોમાં ઉષ્ણતા નયનને કારણે કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં અને કેટલાક વિસ્તારોમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે. પૃથ્વીના બંને ગોળાર્ધમાં આશરે 30થી 40 અક્ષાંશના ખંડોની પશ્ચિમ બાજુએ આવેલા ભૂમધ્ય પ્રકારની આબોહવાવાળા પ્રદેશમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે. આ સિવાય બંગાળની ખાડી પર થઈને આવતા ઈશાનકોણીય મોસમી પવનોની ભારતના તમિલનાડુ અને ઉત્તર શ્રીલંકામાં શિયાળામાં વૃષ્ટિ આપે છે. આમ પવનોના પ્રકાર અને દિશા પણ વૃષ્ટિના વિતરણ પર અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, 30થી 40 અક્ષાંશ વચ્ચેના પટ્ટામાં આવેલા વિસ્તારમાં આમ આબોહવાવાળા પ્રદેશોમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે. અને ઈશાનકોણીય મોસમી પવનોને ભારતમાં તામિલનાડુ, ઉત્તર શ્રીલંકાનામાં શિયાળામાં પણ વરસાદ થતો હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આપણે પાઠને પૂર્ણ કરીએ. વાતાવરણીય ભેજ અને પછીનો પાઠ છે જલાવરણ, એની ચર્ચાઓ આગળ કરશું.